ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. ફોન વાગે છે નવો ફોન લાવ તો ફોન નો ઠેકાણો મૂકી મૂકી ચો જતા રહે છે કચ્છી બાજુ ઉપાડાય. ડોહા એ ડોહા આ કુની રીંગો આવા છે ફોન વાગે છે મને આ ઉપાડતા નહીં આવડતું. લાય જેવો તેવો પણ કદી ચીનગીમ તારા બાપને કદી ભારે હોય તો ઉપાડતા આવે કે પેલો સીચો વાળો ફોન જોયેલો છે આ ફોન નો તમાર શીખર કેવું આવો આમ ઉપર જાય નેચર જાય. આમ ખાલી મોગડી કરવાની એટલે આવી દે ફટલે કપ આવી ગયો એટલે ફોન રાખતો તો ધ્યાન રાખતા નહીં બહાર મૂકીને જતો લોકો ઉઠાઈ જા તો. ઓય મારા ઘેરથી કોણ ઉઠાવે? ના ના મારા ઘેરથી કોણ ઉઠાવે? તારો ભા ચાલી ઘર છે મારું કુટુંબ ભારે છે. ઉઠાઈ જાય ફોન હું હીરો ઉઠાઈ જાય. ઓનું તો પાછી પેલું હા આપી કર. હાલો સમને કરવા પર ફોન ઉપાડતા નહીં તમે. કોણ બોલ્યા? કિરણ બોલું ગમમાંથી. કિરણભાઈ બોલો બોલો. ઓ જગ્યો બસ શાંતિ શાંતિ. અને કોક રાતી કોણ હતું? કોક ખાડું હતું. રાતી હા હવે થોડો ડખો તો એ તો બસી જા મારી માની છોકન કે અત્યારે બધાને દવાખાનમાં ગાળ દો. એ તો મારા ભાઈ બધા ઊંઘી જતા એટલે મારા શાલીગરનો કુટુંબ વાળો માણસ છું હું. તમને ખબર શાલીગર છે મારા શાલીગરનો કુટુંબનો હોદ્દેદાર છું હું. કુટુંબમાં કાલે હું એક રીંગ મારું ને એટલે ગમે જેવું હોય તો એના સોડીઓ તૂટી જાય. એ તો બસી જા કિરણ બસી જાય તો એવાનો નસીબ યમરાજ એવાનો લાગે છે રજા ઉપર એટલે. પણ આટલી ઉંમરમાં અમો હું લેવા આવું કરો છો? ના છોડું લે રણબંકો થતો રણબંકો બંકા બજારમાં ફરે. આ રણબંકો તો ખાલી શાલી ઘરવાનો હોદ્દેદાર છું હું સલી. એ હારું હો ભાઈ કિરણ સમાચાર જોણી લીધા? એ હારું વાત તો કરવા જે તમે કીધી બોલો અભી કઈ ના છે. પકડજો દાંતેડું મેલો એ બધી રોમાણો ના ઝઘડા જ કર કરવા તમારે આખી જિંદગી. કઈને જાતને હું સમજા સર સોડિયા તોડી નાખું હું વાત કરું છું. દાંતેડું લો ને કપા ને દેવો છો. એ તો મારા હાથમાં ધોકું કે તરવાર બરવા હોત ને તો આ તો શાર્પ જ ભૂડો કાપી નાખ્યો. આ દાંતેડું વાલે તો કપા ને દો ઝઘડા લઈને ના આવતા આખો દાડો ઝઘડા કરે તો ફોન લેતા જ ના ફોન રે ગયા કોઈ ના આવો તમે તો. લ્યો કોઈ નહીં મારી માની છોકરા શાલી ઘરવાળા કાજી એમ કળવાન ખાલી એમ કીને લી પબડા છે પેલો બે પાડ્યો ને દો તો હજી ત્રીજું બાકી છે પછી ખેતરમાં જશે નહીં દેખાય તમને ઓથી બધું જોણી જ તારી મોને હા હું કરી સીધો જવાબ આલ્યો. શાલી ઘરવાનો હોદ્દેદાર છું. તો હું તો દુશ્મન છું તમારી. તને બેણવા તણા જોયો તો તને ટેમ્પા કર્યા હતા. આ લેડો પોતો ચાલી ઘરોન બધાને લઈને કપા ને દેવરાવજો. એવો હવનું કામ ના હોય. બાપુ સામે ટિફિન ભરું બાપા એ બાપા સાલ્યા ટિફિન ભરવાનું નહીં મારું તો હા તો ખા શાંતિ રાખ હવે પછી મારો મોડું તો શેઠ પાછા બખાડા કરું છું. મોડું થાય બેટા વાત સાચી છે પણ બાકી હતું ભરવાનું એ હરખું કરવાનું છે ને ભાઈ તારા શેઠને કહેજે પૈસા પડે તાર હાલ ના બાપા મારે તો પડે પૈસા તારા શેઠને કહેજે ઉપાડ હાલ આપણે આ મેન્યુ લાવવાનું પેલા સાપરા ઉપર નાખવાનું છે કે ઠીક આ તો હું શેઠને કહ્યું હડો અને ના હોય તો પછી આ તો મેળ નહીં આવે હું વળતો લેતો હોત પાછો કાદ મારે રાતે પેલું ધાબુ ભરવાનું છે રાતે જો મળો ધાબુ ભરવાનું તો મોડું થાય એવું છે હોય એટલે કશું હતું નહીં પૈસા જ લેતા આવજે તો કાલ બાલ હા તો કાલ બાલ લઈ આવશે એવું અને કોમું જવાનું થાય ને તો પછી તમે લઈ આવજો કશું અને જો હડો ટાઈમ ખાઈ લેજો હો હા સિંગ કોમ કરજો પાછા અને તમે ખાઈ લેજો હા તમને કહા દે એમ હે અબે ઓ ખાટાભાઈ મજામ તો જા કળવો ભાઈ ખેતરમાં જ્યાં અને રાતે એવું હતું તે કળવા ભાઈ ને આખું ગોમ ભેગું કર્યું તું. કોઈ નહીં અમારે એમના નોમના બખાડા બીજું શું હોય. અરે જબડો ઝઘડો કર્યો તો ગામમાં તો જેટલી પબ્લિક ભેગી થઈ હતી ખબર છે પહોંચીથી ફરિયાદ અમાર સુધી પણ શું કરવાનું હવે એમના રોજના ઝઘડા સજ જોઈને ત્યાં વસ્તી અંગત ઝઘડા જ કરતા ફરે છે. ભાભી જો કોક ઘરમાં શીખાલજો ને આ વધારે ઝઘડા હારા ના. શી ખાલી અલીને કંટાળી હવે ખાટાભાઈ મારું તો ચાલતું નહીં ને આગળ બોલીને કેટલું બોલવાનું એ ઝઘડા ના કરે એટલા માટે ની એમને ખેતરમાં મોકલે બેઠા બેઠા કપાતો ને દો પણ ઘરમાં પૂરીને મેલો કે બે ગુડો પણ લાકડીઓ ટોટિયા ભઈ નાખો કોક દાડે ભારે ઝઘડો લાગી તો ઘરમાં થઈ ના પડે તાણે ફોડી નાખશે ભોડું કોકીનું બીજું સારું ભાઈ વસ્તી વાતો કરતી થઈ ગયું હમણાં લીધે તો
મારી માની છોકરાને કોઈ એવો હાથ દુખાય છે એવો દુખાય છે ને એકાદું મજૂર અરે અમાય હા બોલો કળવા શું હેડી છે હું કોમ જાઉં છું ચોકા હા એક ગમો આ જો જતું હોય પણ મારો હાથ વાપર હા આ થોડું કંજરું સૂંટાવજે પણ મારો મોડું થાય મારે શેઠ બોલવું પડશે શિયો શેઠ શું છે એટલે અમુક કોમ જવું છે આખા ગામમાં હું છેઠ છું 40 ઘરોનો હોદ્દેદાર છું મારી માની છોકરાને મને આ દાચડે તો ના કાપી નાખ્યું સોન મને ટિફિન મેં કરી શું શેઠ બોલે એ શેઠના કાલે કહી દેજે કે કળવાબાન ઘેર ખાલી 2 મિનિટ ઉભો રહ્યો આ કંજરું સૂંટાય મારે ઉપર લેવાનો છે પણ ઘેર મેન્યુ લાવવાનું છે જવું પડે કોમમાં હમણાં એક દીબલ લોબુ કહી નાખ્યો હું કહું છું ને વખત સોનું મોનું આ કંજરું સૂંટાય ના મારે મોડું થાય હું જવું અને એ કંજરું હેડ કંજરું સૂંટ પણ મારું ટિફિન તોડી નાખ્યું એ હોઠો લઈ જુ નહીં મારે જવું હોઠો સોનું મોનું કળવા કંજરું હેડ નહીં મારે કોમ જવાનું છે આ કંજરું સૂંટાય મને મારે કોમ જવાનું છે હમણાં મારી માની છોકરાને તને ખબર છે કા 40 ઘર છે મારા 40 ઘર છે મારા તારું ટિફિન ને બિફિન તેલ લેજો આ કંજરું સૂંટાય મને 5 મિનિટ નહીં મારે મોડું થાય છે તું જા હેડ ફાઈતી નગર ધમકી હું કાઢો હું તમને કોઈ બોલ્યો કોઈ બગાડ્યું તમારું દીબો મને હોઠ તોડી નાખ્યો હમણાં 40 ઘર છે મારા તારા બાપને બોલાયા ને તારા જેટલો ઘર હોય ને એટલો બોલે તાર તો શું હાથ ઘર છે કે 40 ઘર છે મારે કેટલો એ પણ મનુ લે કયો છે મો હા તો સોનબન ને કહે તાનો એક મારે જવાનું મોડું કરાવો છો દીબાયો હમણાં હાલ થપરાયો હમણાં હાલ ભેલજો ખાલી લે લે મારું ટિફિન તોડી નાખ્યું તમે ગાટ મારા બાપાને બોલાઈને આવ તમે અરે બોલાય ના ના મારો કોમ બોલે આય તારે જેને બોલાવે બોલાય ટિફિન તોડી નાખ્યું ઉપર મારો છો મારું બોલે હટ જગત આ કોમ ફટ 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 જગત સાલાને કહું છું ખાલે 2 મિનિટ માં અહીંયા ખાલે કંજરું સૂંટાય ભરતો નહીં ખબર નહીં કા કળવા બાને 40 ઘર છે કાલે કંજરું સૂંટાવતો હોય મારે આપણું રાતી પેલા લડાઈમાં રમે શું કહેવાય ખાભો ગળદો મેળે છે ને થોડું દુખાય છે મો કીધું એ અહીંયા કરીશ હા છોકરાને કીધું છે તે હોત એ પૈસા લાવવા તે કાલ 40 પેલું મેન્યુ લઈ આવીએ તાડપત્રી પછી સાપરું હોશ કરી દેવું છે તાનું વરસાદ મારા બેટા હું તો ભારે વરસાદ છે બાપા લે ટીણિયા ઉતાવળો જતો તો કે મારે મોડું થાય છે ને કોમનું છે પાછો આવે પાછો આવ્યો ટિફિન છે હજુ ટિફિન ને બિફિનમાં તો ફેંકી દીધું પેલા કળવાભાઈ હા કળવાભાઈ મારો ટિફિન ને બિફિન ધોઈ નાખ્યું ફેંકી દીધું ઉપર મને માર્યો પણ બેટા તું વાટી જતો હોય તો હું લેવા એનું નામ લેવું પડે કે એનું હું લેવા બોલવું પડે પણ બાપા હું કશું બોલ્યો નહીં વાટે જતો તો અને મને કહ્યું એ અમાય લે હું કીધું બોલો હું હતું કળવા એટલે કે તો એડ્યો હું કીધું કોમું જાઉં છું તું મારે મોડું થાય છે કોમું જવું છે કે આ કંજરું કે કપાસ ને દાખી તું ના મારે કોમું જવાનું છે ને પેલા શેઠ બોલશે મારા પૈસાને ઘેર જરૂર છે તે કીધું પૈસામાં નહીં આવે એ કે એ બધું શેઠ જ હું છું ને કે આમ છે ને તેમ છે ને કે અને મને તો મારે લાફા મેલ્યા અને ટિફિને ડોળી કાઢ્યું મારું બેટા એ ના તમે હેડજો એ બોડું તોડી નાખી ચાલતું હતા ને એનું પડો નહીં ખાતા આપણે વાત કરો છો મારી વાત ખબર જશે એનું કુટુંબ મોટું સકલ્યા એનું કુટુંબ લોબુ પોળું છે એટલે એના ભાઈઓનો પાવર કરે છે એ કળવો અને બેટા આપણે એનો બોલાડવાના છે આપણે ના પોસી વળીએ સમદા પોસી વળી આપણે કોઈ બંગડે પહેરી છે ત્યાં શાંતિ રાખ માર છોકરા તને ખબર નહીં પડતી એનો ભાઈઓના લીધા કૂદી રહ્યો છે એનો હમું ના જવાય આપણે અરે તારે રોજ આપણે તો આવતા ને તો પછી માર ને બધું નાટક કરો તો રોજ ખમી ખાવાનું આપણે કે આમાં શું કરીએ કે આ એનું કુટુંબ મોટું છે તો બેટા ચિંતા કરે નહીં એ પેલા એવાનો ભાઈ છે બીજા મેઠો ભાઈ એવાનો હું કહું છું થોડા સમજું છું એવાની વાત કરું યાર લે અને તું અમુક કોમ નહીં જતો કાતા હવે તો હું કોમ જાય આ તો સારા વાટે તારા શેઠને ફોન કરીને કહી દે કોક બોનું કાઢ પપ્પા આવું તો ના ચાલે પછી રોજ તમે તો યા, બીવરાવશો કહું છું પણ એના ભાઈઓને એના ભાઈ ઈવન ભાઈઓને શું કહેવાનું છે ઈવન કહેવાના આવે જે આપણે ગુનો કરે ઈવન કહેવાનું હોય એટલે આ એ જેને અડતું ના હોય લડતું ના હોય એનું શું કહેવાનું કે તું વાત છે ભાઈ તો કહું છું એમ ભાઈ તમે શું ના વખત બીવો છો તાનું બધું લોકોથી શાદી કરવું હોય તો શું થઈ ગયો
અલે રોમાભાઈ તમે શેમ આટલા ના સોય જ ઊંઘવાનું હોય કે આપણે શું દુઃખ છે છોકરા ગણ્યા કમાય છે તાણા પાસે ચિંતા કરવાની નહીં હાલે ઊંઘવાડો તને મને ભૂખ લાગી છે અરે ઘેર તને પેલા કપાસ ને દે કપાસ ને દે જમવું તો નહીં મારી માની છોકરી વધેરવું છે વધેરી નાખો છે મહી નાખો છે હું વધેરી નાખું છે પાડી દેવો છે કે અરે ના ના ભાઈ કોઈ ના પડાય ના હું લેવા અરે જજમાં જવું પડે ચાલી ઘર નો હોદ્દેદાર છું અરે ભાઈ સાડી ઘર બધું હંગાજી નહીં આવે એક ભલે ના આવું હું એકલો રણબંકો છું હું એકલો જી લડવા હા હા તારે ખેલો રણમાં હા હા ખેલી નાખે હા, જો ખેલી જો, નાખો તા. તમે રમવા ઊંઘો દાડો હા હા તે ખેલો હું છું હા. ચાલી ઘર છું મારા ચાલી ઘર અરે માની છોકર મને કોણ આવે કેવા હે સાઈડમાં હેડ સાઈડમાં હેડ હું સાઈડમાં જ આડું છું ને તમારાથી એક લોબર લોબર કઈ નાખ્યો મેં લફ લઈને પણ હું તમે કોઈ બોલ્યો કડવા પર તમે કોઈ બોલ્યો હું તો રસ્તે રસ્તે આડ્યો જાઉં છું તને ખબર છે હું કોણ છું ગમે તે હોય તમે શાલી ઘરનો હોદ્દેદાર છું ચાલી કર સાઈડમાં હેડ સાઈડમાં જ આડ્યો ચાલી કર અમારું લેવા દે કે કોઈ બોકડી દબાઈને મરી ના છું હા પણ હું તો રસ્તે રસ્તે જાઉં છું એમાં તમે આટલી દાદાગીરી કરો છો તમે કોઈ બોલે હોય તો બરાબર છે એક કામ કરે હા ચો હેડીશ તું ગામમાં જાઉં છે મારા પલ્યાણ ગલ્લા જઈ અને મારું નામ લે 2 પેટી અને 2 જોડી બીડી લઈને મને આલી જાય કે કડવા મારે મોડું થાય એવું છે એટલે હું હાલવાનું થોડો તમે ઘેર આવ્યો તો શું જવું તારે ગામમાં તમારે છે ને મારે મોડું થાય એવું છે મારે બે હવાથી કણ ભાઈ બંને પાન ભાઈ બંને પે શું કાઢે એવું તારે કેમ ના બેહવાનું હોય અલે કરો બાકી છે લીયા ને નહીં લવાય લ્યો ના સમજાવે તમને બારસે બોલતો નહીં ઓ બાપા નહીં એ કરવા બા કરવા બા ના બાળે આ તો ના છોડું ના 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 છોડું ના મને એને ખબર નહીં કે હું શાલી કરવાનો હોદ્દેદાર છું બાબા હું આજ નહીં છોડું ના 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 આજ નહીં છોડું હું ના ના એ પણ માર નાખજે કાલ પર તમે આ તમારો દંડો લાવજો ખાલી ના ના તમે દંડો લાવજો મારા બાપાને કહી દો. અરે માર નાખજો ના અરે છોકરા ભાઈ નાખું ના મહિના મારું કુટુંબ કોઈ જાણું મોટું છે કેમ જાણો મારું કુટુંબ કોઈ જાણું મોટું શાલી ઘર છે મારું તમે સારી વડે પતા કરવા મારા બાપાને કહી જવું છે તારા બાપને બોલે ને તારા કાકાને બોલે ને તારા જેને હોય ને બોલે ભાઈ મારા બાપાને કહી દઉં યાર ઉભા રાખો તમે મારી વાત નહીં માનતું હા તે કઈ પીતો નહીં જાગે હું કદી જિંદગીમાં ડાળું નહીં એમ જાય પણ શાલી ઘરનો હોદ્દેદાર છું એક અને મને જેમ તેમ બોલો એટલે એ સારી કરવાનો એક મારી નાખવાનો કોઈ બીજાને ના રોમાભાઈ ના ચાલે ના ચાલે ના મારા કોઈ ને ભાઈ અમે તમે હા, જપો તમે ઊંઘો છો હળો. હા જો હું કોઈને છોડું ના શાલી ઘરનો હોદ્દેદાર છું આ તો સારું છે રોમભા હું છોડતો નહીં કોઈનું ભાઈ વેરી નાખું ના ના રોમભા વેરી નાખું હું તો મારા ઓળખ્યા એક તો ટાઈમ ખાવા નહીં દેતા કે હાલના હાલ અમારા કી ઓળખ્યા છો હાલના હાલ કી હેડી દો અરે ટાઈમ ખાવા તો જોયા આજે હાલ આમ કંટી મારવા જતો તો લે તું ગમો જતો તો લ્યા તો રાખલો ગમો જવો જોઈએ ના જવો તો કોઈ ના વાળે કેમ એટલે તમારું જોવાનું પેલા કપા ઘેર બેઠો બેઠો શાંતિથી ઓળે સાફ કરતો હોય તો એ કપા બાપા નહીં ને દો બાપા અહીંયા લુગડો નવો પહેરીને જતો ના બગાડી શું આવ્યો છે લ્યા આ ડાક ડાક કરીને આવ્યો છે ને લોકોની મારો ખાવાની મેં તને કોઈ ટચકા મેલ્યા કોઈ લાફા મેલ્યા હું બોલ્યો તને તમે નહીં બોલ્યા પેલા કળવોબા મને મારી ગયા સાલ હા કળવોબા ઓહો તને ખબર નહીં કે અમુક કેકોનું કૂતરું આવતું હોય તો આપણે થોડા માગા થઈને જઈએ તે હું એવાના સાઈડમાં જ હેડ્યો તો ખબર તો છે કે કાયમના ગામમાં ઝઘડા કરે છે આ કાલે બપોરે જેટલું ગામ ભેગો વળે કોકના જોડી ઝઘડો કરે તો ગામમાં પણ હું અહીંયા કશું બોલે નહીં તોય મને વળગ્યા છે કોઈ વસ્તુ મંગાવી તારા અંગાથી ઓવા કે પેલા બીડી લેતા એમ કહેતા બીડી લાવીને ના ઠૂંઠમ ગાલીએ કે નોકર છે બીડી લાવ મારા ગામમાં જવાનું તો મોડું થતું હતું કશો હતો ને યાર તું આ ડોવાને પોણી પા અને પેલું ઘાસનું પારું વાઢ્યા છે હું એને નહીં કહેવું પણ એના ભાઈને કહું એનો ભાઈ તો સીધો છે કા તમે બીવો છો કરવા પાછી
અલ્યા એવાનો કુટુંબ આપણા ખોટું કઈ એના જોડે ઝઘડા કરવા પડે ખબર છે કાંઈ એમના કાઢી નાખેલા હશે શું કા આપણે ઇજ્જત કાઢી દે કે આ મને મારી ઘેર સારી તા એ બધો નિરવાના આવી જાઓ તું કઈ મેં કીધું કઈ નાખજે હા આવે છે શું શું કરો છો? અરે હા આવો ભાઈ આવો ચૌ ભાઈ આવો હઉ હા ભજન સાંભળવા છું તે પેલા ભજન કાઢું છું ભાઈ એમ જ ચૌહાણનો લ્યા તમે એવા ભજન હોભળો છો ને પેલો તમારો ભાઈ જો લાકડીઓ લે છે હું થઈલ્યા ભાઈ લ્યા મેઠા ભાઈ યાર તમે સેવા મોણો છો ને તમારો ભાઈ તો હાવ રાશી છે યાર હું યા કંટાળે શું કરું કે છો ત્યાં કંટાળે એમ નહીં પણ આ તો આ મેં તમારી શરમે બોલતા નહીં બાકી પછી જુદા કઈ નાખશું શું કર્યું છે તમારે કોઈ બોલ્યો મારા છોકરો યાર સવારમાં ટિફિન લઈને કોમ જતો હતો તે ટિફિન બિફિન જોડી નાખ્યો ને પગ માર્યો છોકરાને મારે એવું છે તારે ના ના હું તો કહું છું એને હું તો ઠપકો બપકો આલો ને ઠમઠોરો બીજું તો હું કહું મૂક્યો યાર. મારે જેટલું ગામમાં ફરવાનું ને હોપડવું પડે છે પણ આ ઝઘડાના લીધે તો અમે મારી તમારી ઇજ્જત શરમે બોલતા નહીં મારી ઇજ્જત પેલી એ થાય છે ત્યાં ભાઈ શું કરો છો અને આવો આ જો કે ભજન હોપડો તો પણ આ પાછા કીધું ફરિયાદ લઈને આવ્યા કે મારા છોકરાના હતા મારા ભાઈની કી કળવાની પણ કળવાથી હું એ કંટાળ્યો છું ભાઈ હું કરે તે ફરિયાદ લઈને આવ્યા ત્યાં ભાઈ તમે કહો એટલે મારા છોકરાને હવામાં વહેલો વહેલો માર્યો હું એ જ ફરિયાદ લઈને આવ્યો છું મારા બંજાને માર્યો છે વગણ વખ તમે કોઈ કઈ જ નહીં એકતા યાર તમારા છોકરાને માર્યો તાણે એમાં હોક ગુનો તો આવો જોવો કે બસ ગોમમાં એમને છોકરો હેડે જતો હોય ને લાપડ ઝાપડ કરી આવું થોડું ચાલે બેઠા ભાઈ આમના આમ રહે ને તો પછી આ તો બધું લોસો પડાય યાર એટલે તમે કોક કહો ને કે પછી અમે તમારે શરમ રાખીએ છીએ તો સુધી બાકી પછી ટોગા જુદા કરતા મને આવડે છે પાછા જો ને હું તો છૂટી આલું છું હું કંટાળ્યો છું લ્યા મારે શું કહેવાનું રોજ હવાના પરમાઈને એને કહું છું ઉઠ્યો ના જઈને કહું છું કલે તું ખોટા ઝઘડા લાય ખોટા નાટક કરીને તું અને લ્યા તમારા જોર ઉપર ના સાથે જાણે કોક વાત હોય કે મારો શાલી કરો આમ ને તેમ ને તમારા જોર ઉપર લ્યો એવું બોલે છે લ્યો તારે. પછી કહેવાના આવતા તમારા નોમની દાદાગીરી સલવ છે શાલીગરનું નામ લે છે કે મારા તો શાલીગર છે હું તો ઓમ છું ને તેમ છું ને મારો ઓળખી જો કે લ્યા ઊંટ પાછળ ઓઠાવા લે સાર્યો અને હા મેં કોઈ હવામાં સપોર્ટ હાલતા હું ખોટી રીતે જો હું તો કોઈ બેની જો તો પાડી દેજો જો હવે કોઈ ફરિયાદ આવે ને તો પાડી દેજો કશો વાંધો નહીં હું કીધું કાલે શેરી કહેવા ના આવતા નહીં કહું બસ હો હું કીધું નહીં કહું જો લેવડા છે આ ભાઈ હવે કોઈ બોલે ને તો કહેજો મને હો અમારા છોકરાનો કોઈ વોક નતો એમને માર્યો છે બરોબર અને અમે તમે શું ટાલો છો ને અરે મોયા હું કરું મોયા કંટાળ્યો છું યાર હારા મોણા ચોક એટલા મેં તમને કહેવા આવ્યા છે બે જણા જો નકા મેં ખંભે એવા નહીં હો કે તમારા એવાના ચાલી કરવો કે પસાર કરવો હોય તાનો પછી કોઈ ખમો ના જવા હતા ભાઈ. હાલો ઘેર આવી પાછો ડાયરેક્ટ જ જઈએ. મારો ઓછો આ શાલી કરવાનું ઓઠું લે છે આશામાં ઓના દાડા ઉઠ્યા છે લ્યા અને લગીર શરમ નહીં હું કંટાળ્યો છું આનાથી તો એ ડોશી તને ખબર છે શાલી ઘરોનો હોદ્દેદાર છો ને મારું મોટું કુટુંબ છે આપણને કોઈ બોલે ના ને બોલે તો મને કહી દેવાનું હા બકવા ચાલુ ઊંઘમાં બકવાનું હુઈ જો કે સોના મોના ઊંઘમાં ચાલી કુટુંબ ને મોટું કુટુંબ કરી રહ્યા છો થોડી જ નાખો છે ને જુદો કઈ નાખો સાત તો ઉભો થારે ઉઠે. ઉભો થારે આ ખડાબા હંકા. ના પાવલો ફૂટો ફોડી નાખ જેવું ભાઈ હું થયું છોકરો મને વાતે ને ગાતે હે ભાઈ. મોટું કુટુંબ છે હો, મોટું કુટુંબનું કુટુંબ. મોટું કુટુંબ છે શાલી ઘરોનો હોદ્દેદાર બોલે તારા મોટું કુટુંબ છે એ ભાઈ, તમે ભાઈ નહીં. ભાઈ નહીં. તમે બાપે આ ઘરો આગળ બાપી તમારો વાગીદા. વાતે ને ગાતે હે નહીં, નહીં, નહીં. મોટું કુટુંબ છે મારા હું બદલ પાડી દીયો પકડ્યા મેલ દુધાર. ફોડી નાખો ને તમે સોળો હું પકડ હું જેવો તેવો માણસ નહીં હજી તો કે સાલા હું હું મેલ, મોટા મેલ, મેલ, તો દોખું લાય. તોય નહીં આવવાનું મેલ. ને તો નાખ નાઈ મેલ ખુશ પછી દે ગોગડી દબાઈ ભાઈ આજે તું ગોખડી નથી બે કે હું મહી નાખું. આ ખોદો કાઢી નાખો આજે. બોલે જા બોલે હા કદી જિંદગી નહીં બોલા કશું નહીં ઠીક છે. છોકરો આઈ લેવાનો પટાવો પૂરો કઈ નાખો લાય એ
ચેવભાઈ નાય બસ બંગડીઓ નહીં પહેરી અમે બંગડીઓ નહીં પહેરી એ તો છોકરો તારા કુટુંબના વાતે મોણસો- વાતે મારે છે. તારા કુટુંબના મોણસો હારા છે ને એટલા મેં નતા બોલતા અને તારા ભાઈના લીધા મેં નતા બોલતા નકર તને ચાંદનો જુદો કઈ નાખ્યો હોય ઝઘડો કર્યો સારા નહીં કરવાના મારો છોકરો હવામાં ટિફિન લઈને કોમ નીકળ્યો તો તે ટિફિન ઢોળી નાખ્યું એ છોકરાને માર્યો મારા છોકરાને માર્યો તો ગુના વગરનો ખબર નહીં પટાવ્યા ના ના બાપા ના પટાવશો નહીં કે જીવવા દ્યો જલમાં જવું પડે તો જતું રહું છે હું આ તો આટલા દાડાથી બોલતા નતા એનું કારણ તારા કુટુંબના ભાઈઓ હારા છે ને એટલે અમે બોલતો ના ગોમમાં નીકળે જીએ તારો સોડિયો પાડી અવાજ કાઢે ના કરતો ગમો કોઈ નહીં નહીં કરે કોઈ હા? નહીં બોલે ચકલાને નહીં બોલો કૂતરાને હોડે નહીં કે નહીં બોલે હે ખડિયા લે કુટુંબ 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 શાલી ઘર હારું. હાલ હમણાં જુદો થઈ ગયો હારું, કુટુંબ. હે જા, હે. પતાઈ દેવું ડોશી હા મોશાલે ગરદો પટી જો કોઈથી પાર આવે માર મોટું કુટુંબ છે માર મોટું કુટુંબ હાલે કઈ તો જા મોટા કુટુંબમાં બધા હારા છે તમારા સિવાય ના ના ચાલી ઘરનું કુટુંબ તો તમને બચાવવા નહીં આવે ખરાબ સોતે અને મને તમારો સ્વભાવ કાઢી નાખેલો સ્વભાવ છે તમારો પટી જશો આવા ને આવા સ્વભાવમાં કોક દાડો પટી જશો સુધરો કે ડોશી બોમ્બ ગાય કુટુંબ ઉપર ના કૂદવાનું હોય ના ના મારા મોટું કુટુંબ ના આવ્યું મારા તાકરા મોટું કુટુંબ ના આવ્યું બોલ તે ના આવે તમારો મને મારી ગયું પારકું કુટુંબ મારી ગયું મને તમારો કોમ હારો છે કયો તમારો કોમ હારો છે જેને ને તેના જોડે ઝઘડા કરો છો કુટુંબના નામે કૂદો છો કોઈ બચાવવા આવે કોમ લેતી આવું તમે જોઈ રહ્યા છો બસાવા ના આયા મારી માની જોગણ મને પારકું કુટુંબ કૂટી જ્યું મને કૂટી જ્યું હારી વાત હાચી છે મારી મારી જોગણ મને ખબર કે મારું કુટુંબ મોટું છે પણ મને ખબર નથી કે મારા ભાઈઓ મારા ખરાબ ટાઈમ કોમ આવશે પણ હારો વખતો મારો હતો મારી માની જોગણ યા કોઈ ખૂટ્યું છે કોઈ ખૂટ્યું છે ડોશી બોમ્બ લાય કશો વાતો નહીં શાલે ઘરનો હોદ્દેદાર કંકોળો હોદ્દેદાર એવા કુટીને જ્યાં છે ને મારી માની છોકરાને 18 દાડા સુધી ઊભો થાય એવું નહીં વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને મારા જેવું કરતા ના કે સોબડી તૂટી જાય છે.